ચોક્કસ. અહીં પ્રશ્નો અને જવાબોની વિગતવાર સમજૂતી આપવામાં આવી છે. 70. જ્યારે સમગ્ર પ્રત્યક્ષીકૃત ક્ષેત્રની ઉજ્જવળતાને સમરૂપ બનાવી દેવામાં આવે છે ત્યારે શેનું નિર્માણ થાય છે? જવાબ બી. ગેન્સફેલ્ડ સમજૂતી. ગેન્સફેલ્ડ એ એક એવી ઘટના છે જેમાં સમગ્ર દૃષ્ટિક્ષેત્રને સમાન પ્રકાશથી ભરી દેવામાં આવે છે જેનાથી રંગ અને આકારનું પ્રત્યક્ષીકરણ મુશ્કેલ બને છે. 71. ભ્રમ એ શું છે? જવાબ ડી. એ અને સી. સમજૂતી. ભ્રમ એ ખોટું પ્રત્યક્ષીકરણ છે જે વાસ્તવિકતાથી અલગ હોય છે. 72. નીચેનામાંથી કઈ સ્થિતિ આભાસિત ગતિનો નિર્દેશ કરે છે? જવાબ ડી. એ, બી અને સી. સમજૂતી. ફાઈ ફેનોમેનન, ઓટોકિનેટિક ઇફેક્ટ અને મૂવમેન્ટ આફ્ટર ઇફેક્ટ ત્રણેય આભાસિત ગતિના ઉદાહરણો છે. 73. આપણે કોઈ પર્વત પરથી નીચે પડતા ઝરણાને અમુક મિનિટ ધ્યાનપૂર્વક જોઈએ છીએ અને ત્યારબાદ ત્યાંથી ધ્યાન ખસેડી આજુબાજુના છોડ, ઝાડ અને પથ્થરો પર ધ્યાન આપીએ છીએ તો જોવા મળશે કે તેઓ ઉપરની દિશામાં જઈ રહ્યા છે. તેને કઈ ઘટના કહેવાય? જવાબ ડી. મૂવમેન્ટ આફ્ટર ઇફેક્ટ. સમજૂતી. મૂવમેન્ટ આફ્ટર ઇફેક્ટમાં એક દિશામાં ગતિ જોયા પછી સ્થિર વસ્તુઓ વિરુદ્ધ દિશામાં ગતિ કરતી લાગે છે. 74. વ્યક્તિથી વસ્તુના અંતર પ્રમાણે નેત્રમણીના કદમાં થતા ફેરફારને શું કહે છે? જવાબ એ. દૈષ્ટિમેળ. સમાયોજન. સમજૂતી. દૈષ્ટિમેળ એ આંખોની એક પ્રક્રિયા છે જેમાં નેત્રમણી તેની ફોકલ લંબાઈને બદલીને વિવિધ અંતરે વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. 75. ચેતન ઓળખ કે સભાનતાના ઉંબરાની નીચેના પ્રત્યક્ષીકરણને શું કહે છે? જવાબ બી. અવચેતન પ્રત્યક્ષીકરણ. સમજૂતી. અવચેતન પ્રત્યક્ષીકરણમાં ઉદ્દીપકો એટલા નબળા હોય છે કે તે સભાનપણે અનુભવી શકાતા નથી પરંતુ તે વર્તનને અસર કરી શકે છે. 76. આવેગિક રીતે અસ્થિરતા ઉત્પન્ન કરતા શબ્દોનો પ્રત્યક્ષીકૃત ઉમરો વધુ હોય છે તેને શું કહે છે? જવાબ બી. પ્રત્યક્ષીકૃત બચાવ. સમજૂતી. પ્રત્યક્ષીકૃત બચાવમાં વ્યક્તિ અસ્વસ્થતા પેદા કરતા ઉદ્દીપકોને ટાળે છે અથવા અવગણે છે. 77. પ્રત્યક્ષીકૃત બચાવની સમજૂતી આપતો માહિતી પૃથક્કરણ અભિગમ કોણે આપ્યો છે? જવાબ એ. મેકગિન્નીજ. સમજૂતી. મેકગિન્નીજે પ્રત્યક્ષીકૃત બચાવને સમજાવવા માટે માહિતી પૃથક્કરણ અભિગમનો ઉપયોગ કર્યો હતો. 78. આવેગિક રીતે અસ્થિરતા ઉત્પન્ન કરતા શબ્દોનો પ્રત્યક્ષીકૃત ઉમરો ઓછો હોય તો તેને શું કહેવાય? જવાબ સી. પ્રત્યક્ષીકૃત સતર્કતા. સમજૂતી. પ્રત્યક્ષીકૃત સતર્કતામાં વ્યક્તિ અસ્વસ્થતા પેદા કરતા ઉદ્દીપકોને ઝડપથી ઓળખે છે. 79. વાતાવરણની ઉત્તેજનાઓથી થયેલ અનુભવ કે અભ્યાસના કારણે વ્યક્તિની ક્ષમતામાં થયેલ વૃદ્ધિને શું કહે છે? જવાબ ડી. પ્રત્યક્ષીકૃત શિક્ષણ. સમજૂતી. પ્રત્યક્ષીકૃત શિક્ષણમાં વ્યક્તિ અનુભવ અથવા અભ્યાસ દ્વારા નવી માહિતી અને કૌશલ્યો મેળવે છે જે તેના પ્રત્યક્ષીકરણને અસર કરે છે.